આપણે એવું માની લેવાનું છે કે હવે પ્રચાર નહીં થાય તો ના, ડોર ટુ ડોર પ્રચાર થશે. એમાં તમે માઇક યુઝ નહીં કરી શકો, હંગામો નહીં કરી શકો, ઢોલ નગાડા નહીં બજાવી શકો, કોઈ સભા મોટી નહીં કરી શકો, ગેધરિંગ નહીં કરી શકો, પણ ડોર ટુ ડોર તમે જઈ શકો છો. જે 26 તારીખ છે એ દિવસ સુધી મતદાન પૂરું નહીં થાય ત્યાર સુધી આ પ્રચાર અભિયાન લોકોને બૂથ સુધી લઈ જવા, રિક્ષામાંથી લઈ જવું, તમામ વસ્તુ કરવામાં આવે છે. તો બી પૈસા લઈને કે દારૂ ચવાણું આ બધું સાડીઓ લઈને કે બીજી વસ્તુ લઈને જો મત આપી દે તો એ સક્સેસફુલ હોય છે. ઘણી જુઓ હર્ષ શું કહે, તમારા ખાતામાં 2000 રૂપિયા આવે છે ને ખેડૂતોને, એ કોણ આપે છે? રાજ્ય સરકાર આપે છે? તો ના. તમારે ત્યાં લાઇટ આવી, તમારે ત્યાં રોડ આવ્યો, હાઈવે બન્યું, આ બન્યું, તેવું બન્યું, પ્લાન કોણ કરી દીધું? તમે ના. નરેન્દ્ર મોદી અત્યારે જ્યોતિગ્રામ યોજના લાયા હતા, ગામે ગામ સુધી પહોંચ્યું. અને સીએમ ચાલીને આવતા હતા, કોઈનું ધ્યાન જ નહીં, કોઈ નહીં. ઉપરથી જે લોકો ત્યાં ઉભા હતા, જે લોકો આપણે હતા, આપણે કદાચ ઇન્ટરવ્યુ લેત ને લોકો બોલે, તમને લાગતું હતું કે 9 લાખ રૂપિયામાં ચૂંટણી લડાય? 9 લાખ એક દિવસમાં ખર્ચતા હોય એવું લાગતું હતું. એના કરતા વધારે, એના કરતા વધારે કે એક રેલીમાં 10-10 લાખ રૂપિયા કોના ભાઈ પૈસા જાય છે, કોને ખર્ચે જાય છે? એટલે ઇલેક્શન કમિશન રાજ્ય ઇલેક્શન કમિશનમાં આવે, રાજ્ય ઇલેક્શન કમિશન બધાને બનાવે જ છે ને. કારણ કે ભાજપમાં એક વસ્તુ એ છે કે એ લોકો છેલ્લે સુધી લડે છે, મરણીયો પ્રયાસ કરે છે. પણ એમની સારી બાબત છે ને. હા, લડાકુ છે. પણ શરૂઆતથી તમે જુઓ, એમને ખબર છે કે આપણે સત્તામાં રહીશું તો બધી વસ્તુ, સત્તા જઈશે તો પછી મજા આવશે નહીં. ભલે નહોતા પણ બધી જગ્યાએ મોદીના ફોટો, મોદીના આ, મોદીને પેલી વાર કોઈ ભાજપના એવું નેતાની તાકાત નહોતી કે પોતાના લોકલ મુદ્દા, લોકલ નેતાઓ પર ચૂંટણી લડે. સીએમને કામે લગાડી દીધા. તમે એચએમ તો દોડતા હતા બધી જગ્યાએ, એમના કેબિનેટ મંત્રીઓ દોડતા હતા બધી જગ્યાએ, પ્રદેશ પ્રમુખ બધી, પ્રદેશ પ્રમુખની જવાબદારી છે આપણે માની લી, પણ સીએમની શું જવાબદારી છે? કે 30 વર્ષથી તમારી સરકાર છે ને આજે તમે વિકાસની જ વાતો કરતા હો. 30 વર્ષથી તમારી સરકાર છે અને તમે આજે બી નળ ગટર પાણીની સુવિધા આપવાની વાત ના કરતા હો. 30 વર્ષથી તમારી સરકાર છે અને હજુ પણ લોકોને સારું શુદ્ધ પીવાનું પાણી ન મળી શકતું હોય. 30 વર્ષથી તમારી સરકાર છે અને સસ્તામાં સરકારી સ્કૂલ, તમારી પાસે ઇંગ્લિશ સ્કૂલ ના હોય. 30 વર્ષથી તમારી સરકાર છે તો તમારી પાસે એક સ્ટ્રીટ લાઇટ સારી તમે ના આપી શકતા હોય. 30 વર્ષથી તમારી સરકાર છે, લોકોને તમે ટ્રાફિકની સુવિધાથી વંચિત રાખો અથવા તો ટ્રાફિકની સુવિધા ના આપો. 30 વર્ષથી તમારી સરકાર છે, તમારું વિકાસનું કામ પૂરું નથી થતું. 30 વર્ષથી તમારી સરકાર છે અને તમને લાગે છે કે માત્ર હજુ પણ મોદીના નામે વોટ મળી શકે છે અને તમે ઇનકેસ કરાવો છો. 30 વર્ષથી સરકાર છે અને તમે હિન્દુ મુસ્લિમ કરો છો. 30 વર્ષથી તમારી સરકાર છે અને તમને લાગે છે કે માત્ર અમારો જ અધિકાર છે અને અમે જ જીતવાનો અધિકાર છે. હુક બાય કુક કરીને તમે પોલીસનો દુરુપયોગ કરીને તમારે જો બેસાડવું પડે વિપક્ષના ઉમેદવારોને તો પછી આ 30 વર્ષની સરકાર તમારે ધોઈ પી જવાની છે. તે લોકોએ પલટી નાખી આખી સ્થિતિ કે સુરતમાં જો સીએમના કાફલાનો કે સીએમમાં ફસાયેલા ટ્રાફિકમાં લોકો વિરોધ કરવા માંડે, કાલે જે રાત્રે વિઝ્યુઅલ આવ્યા, તમે શું સમજો? એમને એમ થયું આમ આદમી પાર્ટી પાછળ રહીને પણ, ઓછું કરીને પણ એના લીડરો જે રીતે એગ્રેસિવ રહ્યા, એના લીડરોનો પ્રચાર, એના મુદ્દાઓ એ કાબિલે તારીફ છે, એ તમને પ્રશંસા કરવી પડે. હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એકચ્યુઅલી લડાઈ છે કે કોણ કેટલું સ્પેસ લે છે. તમને એ બી કહી દઉં, કારણ કે કોંગ્રેસના જે મુદ્દાઓ છે આમ આદમી પાર્ટીના એ જ મુદ્દાઓ છે. કોંગ્રેસના જે વોટર છે એ જ આમ આદમી પાર્ટીના વોટર છે. ભાજપના વોટર ફિક્સ છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ ઇલેક્શન એનાલિસિસમાં. ગઈ 28 તારીખ એટલે કે 28 માર્ચે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ગાંધીનગરમાં ઇલેક્શન કમિશનની. ત્યારથી લઈને આજ દિન સુધી અમે સતત સમાચાર વાંચી રહ્યા છીએ, તમારા સુધી સમાચાર પહોંચાડી રહ્યા છીએ, ગ્રાઉન્ડ પર ફરી રહ્યા છીએ, ઇન્ટરવ્યુઝ કરી રહ્યા છીએ. એટલે આ ઇલેક્શનને લઈને અમારું ન્યૂઝ પોર્ટલનું એનાલિસિસ છે, જેમાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી. નમસ્તે સર. સર, સૌથી પહેલા તો આ મહિનો આપણે એકદમ સતત એક્ટિવ રહ્યા છીએ ગ્રાઉન્ડ પર એટલા રિપોર્ટ્સ કર્યા છે, તમામ વસ્તુઓ. પહેલો પ્રશ્ન છે, 5 વાગે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ રહ્યો છે, કેવો હતું આ ઇલેક્શન? જો આ મહિનો મારા માટે 2-3 ઘટનાઓ માટે છે. એક તો મારા ફાધર આ મહિનામાં ઓફ થયા. આપણે પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ગયા હતા, તમને ખ્યાલ હોય બરાબર, 28 તારીખે ત્યાં બધી વાતો થઈ, ઇલેક્શન કમિશનના નિયમો બનાયા, તારીખો ઘોષિત થઈ અને
એ જ તારીખથી પ્રચાર અભિયાન, આમ તો પ્રચાર અભિયાન પહેલાથી શરૂ થઈ ગયું હતું, અને તમને ખબર હોય તો એના ઠીક એક દિવસ પહેલા જે છે પીએમ અહીંયા આવીને પ્રચાર કરીને ગયા હતા, પીએમ નરેન્દ્ર મોદી. જી. અને એના બીજા જ દિવસે ઇલેક્શન ઘોષિત થઈ ગયું. એટલે બધાને લગભગ ખબર હતી મનમાં કે ઓલરેડી 12-15 દિવસ જે છે એ ઇલેક્શન જે છે ડિલે થતું. આખું તમે જો આખા પ્રચાર મોડની જો આપણે વાત કરીએ તો ટોટલ જ્યારે ફોર્મ ભરાયું ને પાછા ખેંચાયા, એમાં ટોટલ 26,196 ઉમેદવાર જે છે એ ઉભા રહ્યા. એ લગભગ કહેવાય છે ત્રિપાંખીયો જંગ છે, કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી. ઘણી જગ્યાએ તમે જોશો ને તો અપક્ષો જે છે એ પણ પોતાના સ્થિતિથી ઉભા રહ્યા. હવે આંકડા તમને સમજાવી દઉં, એટલે શરૂઆતમાં આંકડા એટલા માટે કહેવા માંગુ છું, લોકલ ક્લિયર રહે લોકો કે કઈ પાર્ટીના કેટલા લોકો કોર્પોરેશનમાં, નગરપાલિકામાં, તાલુકા, જિલ્લા પંચાયત ઉભા રહ્યા. જે આંકડા ઇલેક્શન કમિશન ઓફિશિયલી આપ્યા છે એની વાત કરું તો બીજેપીના કોર્પોરેશનમાં જેટલા પણ કોર્પોરેશન છે ત્યાં 1,001 ઉમેદવારો ઉભા રહ્યા, જેમાં 43 ઉમેદવારો છે એ નિર્વિરોધ એટલે કે બિનહરીફ ચૂંટાઈ ગયા. આપના 697 ઉમેદવારો, જ્યારે કોંગ્રેસના 951 ઉમેદવારો અને ઇન્ડિપેન્ડન્ટ જે નિર્દલીય આપણે કહીએ છીએ, અપક્ષ કહીએ છીએ, 219 ઉમેદવારો. ટોટલ જે છે એ 3,197 ઉમેદવારો જે છે તે કોર્પોરેશન ચૂંટણીમાં એ ત્રણેય પાર્ટીના, અને બધા એની અંદર બહુજન સમાજ પાર્ટી પણ છે, 8-10 પાર્ટીઓ છે, બધી મળીની વાત કરું છું. જો તમને હું વાત કરું હવે નગરપાલિકાની વાત કરું તો નગરપાલિકા સૌથી વધારે હતી તે બીજેપીના 2,182 જે ઉમેદવારો છે બીજેપીના ઉભા રહ્યા, જેમાં 370 ઉમેદવારો એ બિનહરીફ ચૂંટાઈ ગયા, સૌથી વધારે આંકડો છે. કોંગ્રેસના 1,765, જેમાં 12 ઉમેદવારો એમના પર બિનહરીફ થયા. આમ આદમી પાર્ટીના 709, જેમાં એ પણ બિનહરીફ થયા નહીં. પણ આની અંદર તમે જો જે ઇન્ડિપેન્ડન્ટ છે, નિર્દલીય છે, એ 603 ઉમેદવારો, એમાં 3 ઉમેદવારો તો બિનહરીફ થયા. એટલે ટોટલ ઉમેદવાર તમે જુઓ તો 5,443 ઉમેદવારો જે છે તે નગરપાલિકામાં લગભગ તમામ પાર્ટી, એમાં ક્ષાયા, પક્ષ, તે સમાજવાદી પાર્ટી બધું, અને 385 જે લોકો છે એવું માનવામાં આવ્યું છે કે લોકો નિર્વિરોધ છે. ડિસ્ટ્રિક્ટ પંચાયતની વાત કરીએ તો બીજેપીના 1,038 ઉમેદવારો ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં ઉભા રહ્યા, અને 51 ઉમેદવારો જે છે તે બિનહરીફ ચૂંટાયા. કોંગ્રેસના 1,017 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 763 ઉમેદવારો જે છે તે ઉભા રહ્યા. ઇન્ડિપેન્ડન્ટ 136. ટોટલ 3,060 ઉમેદવારો જે છે તે ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં અલગ અલગ પાર્ટીઓના ઇન્ડિપેન્ડન્ટ ત્રણેય પાર્ટીઓના ઉભા રહ્યા, અને 51 ઉમેદવારો એવું માનવામાં આવે છે તે રહ્યા. હવે તાલુકા પંચાયતની વાત કરીએ તો બીજેપીના સૌથી વધારે 4,974 તાલુકા પંચાયતમાં વાત કરું ત્યાં ઉમેદવારો ઉભા રહ્યા. એમાં 251 ઉમેદવારો છે તે નિર્દલીય થયા, એટલે અપક્ષ, માફ કરશો, એટલે કે બિનહરીફ ચૂંટાઈ ગયા એ લોકો. કોંગ્રેસના 4,796 ઉમેદવારો અને આપના 3,107 ઉમેદવારો, ઇન્ડિપેન્ડન્ટ 799, એટલે ટોટલ છે 13,881 ઉમેદવારો, જેમાં 251 ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા. આ આંકડા એટલા માટે આપવા જરૂરી છે, તમને ખ્યાલ હોય કે 6,500 ઉમેદવારો, 6,500 ઉમેદવારો જો આમ આદમી પાર્ટીના આવી રીતે જ 9,000 ઉમેદવારો છે બંને પાર્ટીઓના મળીને, કોંગ્રેસ ભાજપની એટલા જ ઉમેદવારો ઉભા રાખ્યા, લગભગ 9,000-10,000 ઉમેદવારો છે બંનેના, એટલે ટોટલ 26,196 ઉમેદવારો રહ્યા. હવે મહત્વપૂર્ણ વાત મેં એટલે કીધી કે 5 વાગે આજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પછી શું આપણે એવું માની લેવાનું છે કે હવે પ્રચાર નહીં થાય? તો ના, ડોર ટુ ડોર પ્રચાર થશે. એમાં તમે માઇક યુઝ નહીં કરી શકો, હંગામો નહીં કરી શકો, ઢોલ નગાડા નહીં બજાવી શકો, કોઈ સભા મોટી નહીં કરી શકો, ગેધરિંગ નહીં કરી શકો, પણ ડોર ટુ ડોર તમે જઈ શકો છો. બીજી મહત્વપૂર્ણ બાબત કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે પ્રચાર કરી શકો છો, તમે લોકો પાસે જઈ શકો છો, ધાર્મિક જે સંતો છે એનો ઉપયોગ કરી શકે. જનરલી આ તમામ વસ્તુ થતી હોય છે. તમને કહું, સામાજિક આગેવાનો, સમાજ દિવાળીઓમાં, મહિલા મંડળો છે, જે આંગણવાડી બહેનો છે, એના માધ્યમથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પ્રચાર થશે. એટલે એવું કહી શકાય છે કે પ્રચાર ભલે બંધ હોય, પણ જ્યાર સુધી મતદાન એટલે જે 26 તારીખ છે એ દિવસ સુધી મતદાન પૂરું નહીં થાય ત્યાર સુધી આ પ્રચાર અભિયાન લોકોને બૂથ સુધી લઈ જવા, રિક્ષામાંથી લઈ જવું, તમામ વસ્તુ કરવામાં આવે છે. એ આપણે જોઈએ છે. ક્યાંક પૈસા પણ અપાય છે, ક્યાંક ચવાણું પણ અપાય છે, ક્યાંક દારૂ પણ અપાય છે, જે વસ્તુ સાડીઓ પણ અપાય છે. આ તમામ વસ્તુ આપવાની પ્રક્રિયા જે 2 દિવસમાં જે એમના પોકેટ્સ ના હશે, કારણ કે જો એક વાત નિશ્ચિત છે નિરાલી કે બધાના કોર જે મતદારો છે નક્કી હોય છે. ભાજપના કોર મતદારો નક્કી હોય, કોંગ્રેસના કોર મતદારો નક્કી હોય, આમ આદમી પાર્ટીના અને અપક્ષના. માત્ર જે લોકો ડિસિઝન નથી લઈ શકતા કે અમારે છેલ્લી ઘડી નિર્ણય કરીશું, એ લોકોને જ આ પૈસા વહેંચાય છે, એ લોકોને સાડીઓ, એ લોકોને દારૂ, કારણ કે એ લોકો ને જે કહેવામાં આવે એ કરે છે. એટલે
એવું નથી કે 100% લોકો મત આપે જ છે, પણ જો 50%, 60%, 70% લોકો બી પૈસા લઈને કે દારૂ ચવાણું આ બધું સાડીઓ લઈને કે બીજી વસ્તુ લઈને જો મત આપી દે તો એ સક્સેસફુલ હોય છે. ઘણી જગ્યાએ એક આરોપ એવો પણ લાગ્યો હતો બાપુનગરની અંદર એક કોંગ્રેસના ઉમેદવાર કે ભાજપ એ દિવસે કે 25-26 એ ઘણા બધા લોકોને લગભગ 2,000-2,500 લોકોને બસમાં ભરીને દર્શન કરાવવા લઈ જવાની વાત થાય છે, એવો વિડીયો વાયરલ થયો હતો. એટલે આ તમામ પ્રકારના જે આંટીઘૂંટી છે, તમામ પ્રકારના જે દાવપેચો છે એ પોલિટિકલ પક્ષો જે છે એ કરતા હોય છે. પણ અહીંયા 30 વર્ષથી ભાજપ છે, એટલે ભાજપે ને લાગે છે કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ એ હારી ન શકે. એ ગુજરાતીનો અજયગઢ છે, પછી નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તમામ એને જીતવી પડે એવું એમની માનસિકતા છે ને એના માટે એને કેમ્પેનિંગ પણ કરતા દેખાય છે. જી સર. બીજો પ્રશ્ન છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, નગરની ચૂંટણી છે, તો નલ, ગટર અને રોડ રસ્તાઓની વાત થવી જોઈએ, પણ ખાસ કરીને રાજ્યના અને રાષ્ટ્રીય મુદ્દા એટલે કે દેશના મુદ્દાઓ વધારે ચર્ચામાં રહ્યા, એના વિશે જ વાત કરાઈ. સ્થાનિક મુદ્દા તો ગાયબ જ રહ્યા. તમે જુઓ, મને મોટી વાત તો એ લાગી કે કોર્પોરેશનની ચૂંટણી હોય તો શું હોય, સ્ટ્રીટ લાઇટ નથી, અમારે ત્યાં સારી સ્કૂલ નથી, સારા રસ્તા નથી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા હોય જે રોડની એ નથી, ગટર કનેક્શન નથી, શુદ્ધ પીવાનું પાણી નથી. એ જ હોય ને, સીએમ એના માટે પ્રચાર કરવા જાય, HM એના માટે પ્રચાર કરે, એના માટે તમામ કેબિનેટ મંત્રીઓ કામે લગાડવામાં આવે, સંગઠન તમામ લગાડવામાં આવે, મોટી મોટી રેલીઓ કરવામાં આવે, જાણે આ સ્ટેટની ચૂંટણી હોય, જાણે વિધાનસભાની ચૂંટણી હોય, એવું આખું માહોલ આપણને દેખાયું. તમે બી જોયું, બહારથી લોકો આયા, મનોજ તિવારી અને કેટલાક લોકો જે છે બહારથી આયા અહીંયા પ્રચાર કરવા માટે. એટલે લોકલ બોડીઝ ઇલેક્શનમાં ભાજપ જે છે એ હંમેશા હારવા માટે ક્યારે ચૂંટણી લડતી નથી. એને લાગે છે કે હુક બાય કુક જે કરવું પડે, નૈતિકતા દાવ પર લગાવો તો નૈતિકતા દાવ પર લગાવો. કોઈ પેરામીટર્સ હોતા નથી જીત માટે, તમે જે કરવું પડે કરો. જો હિન્દી, કારણ કે મનોજ તિવારી જે છે તે હિન્દી ભાષી છે, એટલે તેઓ અમરાઈવાડીમાં જાય, હાટકેશ્વરમાં જાય, ખોખરામાં જાય, આવી જગ્યા પ્રચાર. એની જગ્યાએ હિતુ કનોડિયા એટલે કેમ? કારણ કે દલિત વસ્તુ ત્યાં વધારે હોય, દલિત અને હિન્દી ભાષી વસ્તી વધારે. એટલે હિતુ કનોડિયા જે છે એ દલિત વસ્તીમાં એની તરફ આકર્ષાય અથવા ગુજરાતીઓમાં થાય, પણ મનોજ તિવારી હિન્દી ભાષીને આકર્ષે એ વિસ્તારોમાં. એટલે આ એક ટેકનિક છે બધી જગ્યાએ જઈને આ પ્રચાર કરવાનું. એટલે મૂળ વસ્તુ આખી એ છે કે જે રીતે મુદ્દાઓ તમે જુઓ, હર્ષ શું કહે, તમારા ખાતામાં 2,000 રૂપિયા આવે છે ને ખેડૂતોને, બે કોણ આપે છે? રાજ્ય સરકાર આપે છે? તો ના. તમારે ત્યાં લાઇટ આવી, તમારે ત્યાં રોડ આવ્યો, હાઈવે બન્યું, આ બન્યું, તેવું બન્યું, પ્લાન કોણ કરી ગયું હતું? તમે ના. નરેન્દ્ર મોદી અત્યારે જ્યોતિગ્રામ યોજના લાયા હતા, ગામે ગામ સુધી પહોંચ્યું. સિંચાઈનું પાણી, નર્મદાની વાત કરી, નર્મદા કોંગ્રેસે શરૂઆત કરી હતી. ભાઈ કોંગ્રેસ સરકાર નથી 30 વર્ષથી, એને આગળ નથી વધાર્યું. તમે એને ગાળો આપી શકો છો કે 30 વર્ષ પહેલા એને આ કામ નથી કર્યું, એ તમારા ભાગે લખેલું હતું. 30 વર્ષથી તમે છો તો સ્વાભાવિક છે કે વિકાસના કામો તો કરશો. પણ હજુ પણ તમે જો કોઈ નેતાએ કીધું કે ભાઈ હું આ વોર્ડ માટે આવ્યો છું, તો તમારે ત્યાં ગટર શુદ્ધ પાણી પીવાનું આવે છે કે નહીં અમને કહેજો, કીધું કોઈએ? ના. તમારે ત્યાં સારા રોડ નથી, દબાણ છે, એને હટાવવા માટે તમે કહેજો. સ્ટ્રીટ લાઇટ તમારે ત્યાં નથી તો અમને કહેજો. કોઈએ કીધું? એક મેં સીએમ પણ નથી સાંભળ્યું. આજે સીએમ ને આપણે જોયા હતા, સીએમ ચાલતા રસ્તા પર ચાલતા હતા, અને તમે જોજો જે રસ્તા આયા બાજુમાં કામ ચાલતું હતું, એટલે વિકાસ જે અવિરત છે એ ચાલતું હતું. જો એની અંદર સીએમ વિચાર તો કરો, આપણને શરમ આવે. અને સીએમ ચાલીને આવતા હતા, કોઈનું ધ્યાન જ નહીં, કોઈ નહીં. ઉપરથી જે લોકો ત્યાં ઉભા હતા, જે લોકો આપણે હતા, આપણે કદાચ ઇન્ટરવ્યુ લેત ને લોકો બોલત, હું તમને કહું છું, પણ તાપ વધારે હતું થોડું, અને રસ્તો ખોલી નાખ્યો તો એમને. એટલે કુળ વસ્તુ એવી છે. કાલે રાત્રે બી તમે જોયું કે સીએમ સુરતમાં જયારે કાફલો હતો ત્યાં પણ લોકોએ બહુ નારાજગી વ્યક્ત કરી છે. એટલે મૂળ વસ્તુ એ છે કે સીએમ ને જો કોર્પોરેશનની ચૂંટણીમાં, વોર્ડની ચૂંટણીમાં, નલ ગટર પાણીની ચૂંટણીમાં ઉતરવું પડે તો પછી આ ભાજપ માટે ડૂબી મરવી વાત છે. ખાલી એટલી જ વાત નથી. જો કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા દિલ્હીથી આવ્યા, હા લોકલ સાંસદો આવ્યા, પણ કોઈ મોટા નેતા આવ્યા ના. આમ આદમી પાર્ટીએ એમના પાસે જે બે લોકો છે, અરવિંદ કેજરીવાલ, એ લોકોને બોલાયા શરૂઆતમાં, પણ પાછળથી એમાં જે લોકો હતા, દેખો સુરતમાં મનીષ સિસોદિયાને બોલાયા, એ લોકોને બોલાયા. અરવિંદ કેજરીવાલ બી શરૂઆતમાં આવ્યા, પણ પછી આવ્યા નહીં. બાજી કોણે સંભાળી આમ આદમીમાં? તો ભાઈ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા, મનોજ સોરઠિયા, પેલી જે બહેનો છે સેકન્ડ કેડરની જે પણ નેતાઓ છે એમના, બ્રિજરાજસિંહ સોલંકી હોય, પાયલ સાકરિયા હોય, રેશમા પટેલ હોય,
જિગીશા પટેલ હોય, જે એમના ચારે સાંસદ ધારાસભ્યો છે, એ તમામ લોકોએ આ આખી જવાબદારી સંભાળી. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના પણ જે લોકલ નેતાઓ છે, અમિત શાહ હોય, જિગ્નેશ મેવાણી હોય, જગદીશ ઠાકોર હોય, ગેનીબેન ઠાકોર હોય, જે પણ ધારાસભ્યો હતા લોકલ લેવલે, અહીંયા જો તમે અમદાવાદની વાત કરીએ તો હિંમતસિંહ પટેલની વાત કરીએ, એ તમામ જે લોકો છે એ લોકોએ જવાબદારી સંભાળી. પણ ભાજપે શું કર્યું? ભાજપે પોતાની તમામ જેટલી બી તાકાત હશે એ લગાડી દીધી. કારણ એક તરફા નથી લાગી રહ્યું તમને? એક તરફા જ છે ને કે ભાઈ, તમને હું કહું, આપણે બધી જગ્યાએ ફરતા હતા, કોની રેલીમાં તમને વધારે તામઝામ ને જાહો જાલી દેખાતી? ભાજપમાં. બાઇક રેલીમાં બાઇક સૌથી વધારે કોને દેખાય? ભાજપમાં. ડીજે, ગાડીઓ, મોટર ગાડીઓ બી કેવી, ફોર્ચ્યુનર જેવી ગાડીઓ, એક એક ની 10-10 ગાડીઓ લાઈનમાં ઉભી હતી. આખું આપણે મનમાં એ થાય ને કે કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ રૂપિયા અને જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6 લાખ રૂપિયા આવક છે. તમને લાગતું હતું કે 9 લાખ રૂપિયામાં ચૂંટણી એક દિવસમાં ખર્ચતા હોય એવું લાગતું હતું? એના કરતા વધારે કે એક રેલીમાં 10-10 લાખ રૂપિયા કોના ભાઈ પૈસા જાય છે, કોને ખર્ચે જાય છે? એટલે ઇલેક્શન કમિશન, રાજ્ય ઇલેક્શન કમિશનમાં આવે, રાજ્ય ઇલેક્શન કમિશન બધાને બનાવે જ છે ને કે નિયમો બનાવી દો. હું તમને કહું, આટલી સભાઓ આપણી જોઈ, કોઈ જગ્યાએ તમે ઇલેક્શન કમિશનના કોઈ વ્યક્તિને જોયું? પૂછું છું. ના. કોઈ જગ્યાએ વિડીયોગ્રાફી કરતા હોય કે કોઈ જગ્યાએ ઉભા હોય, કઈ જોયું? કોઈ ગાઈડલાઈન તોડી હોય ને કોઈ વિડીયો? કોઈ નહીં જોયું ને. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ઝંડા તમને ઉતરેલા દેખાય, પણ ભાજપના કોઈ ઝંડા ઉતરેલા તમને દેખાય? આજે આપણે જોયું કે અન્ય પક્ષના ઉતાર્યા હતા, દબાણ વાળા, જે પેલા ગાવીએમસી વાળા, બીજેપીના એમ રહ્યા હતા. એટલે આખી વસ્તુ એ છે નિરાલી કે વિન્ડેક્ટિવ પોલિસી આમાં આખી દેખાઈ પ્રચારમાં. મુદ્દાઓ જે છે એ અમેરિકા, ટ્રમ્પ ને ખબર નહીં શું શું વિશ્વગુરુની બધી વાતો થઈ, કેન્દ્રની બધી વાતો થઈ. અતિ સારું થયું. હું તમને કહું કે પશ્ચિમ બંગાળનું ઇલેક્શન હતું, હું તમને કહી દઉં, એટલે આપણા બે મુખ્ય સાહેબો છે ને ત્યાં બિઝી હતા. એક જ વાર આવવાનો મોકો મળ્યો, શરૂઆતમાં જે આવી ગયા, નહીં તો અહીંયા જ રહે, કમસે કમ 4 સભાઓ કરત. કારણ કે ભાજપમાં એક વસ્તુ એ છે કે એ લોકો છેલ્લે સુધી લડે છે, મરણીયો પ્રયાસ કરે છે. એમની સારી બાબત છે ને. હા, લડાકુ છે. પણ શરૂઆતથી તમે જુઓ, એમને ખબર છે કે આપણે સત્તામાં રહીશું તો બધી વસ્તુ, સત્તા જઈશે તો પછી મજા આવશે નહીં. લિબરલ બી નથી એ લોકો કટ્ટર છે. કોઈ પણ હુક બાય હુક તમે અમને સત્તા આપો. આ વખતે તમે જુઓ, જિલ્લા પંચાયતો જાઓ, તાલુકા પંચાયતો જાઓ, એ બધામાં નગરપાલિકા, એ લોકોએ મુખ્ય શહેરોમાં ટિકિટ નથી આપી મુસ્લિમોને, પણ આવી જગ્યાએ નગરપાલિકાઓમાં જે છે તાલુકા જિલ્લા પંચાયતોમાં મુસ્લિમોને બી ટિકિટ આપી છે. એટલે જે ભ્રમ હતું કે તમે મુસ્લિમો ટિકિટ નથી આપતા, તો જે પોતાના અનુકૂળ પ્રમાણે એ લોકોએ મુસ્લિમોને બી ટિકિટ આપી છે. બસ જીતવાથી મતલબ છે. એટલે એ જ હું તમને સમજાવવા માંગુ છું કે સ્થાનિક જે મુદ્દાઓ હતા એ મુદ્દાએ ક્યાંય નહીં. ખેડૂતોના કોઈ મુદ્દા, એટલું જ કીધું કે તમને 10,000 કરોડનું આ પેકેજ આપ્યું, પણ હવે શું? આ તો પતી ગયું. હવે શું તમારી પાસે આયોજન છે ખેડૂતોનું કે સામાન્ય લોકોનું કે ગરીબોનું કે શહેરોમાં? જે જીવન શેના માટે તમને વોટ આપે છે? તમે અમારું જીવન સારું બનાવો, અમારા બાળકોને સસ્તામાં શિક્ષણ મળે, સસ્તામાં આરોગ્ય સેવાઓ મળે, સસ્તામાં રોજ વીજળી, આ તમામ વસ્તુઓ મળે. જો મારે પ્રાઇવેટમાં જ બધું કરવાનું છે તો પછી મને તમારે ક્યાં જરૂર છે? મારે વોટ આપવાની ક્યાં જરૂર છે? મારે કોઈ બી પક્ષને વોટ આપવાની ક્યાં જરૂર છે? એટલે આ મુખ્ય મુદ્દાઓ છોડીને મોદીના નામે જે તમે ભાજપે આખી જગ્યાએ આખા કેમ્પેનિંગ કર્યું, એટલે મોદી ભલે નહોતા, પણ બધી જગ્યાએ મોદીના ફોટો, મોદીના આ, મોદીને પેલી વાત. કોઈ ભાજપના એવું નેતાની તાકાત નહોતી કે પોતાના લોકલ મુદ્દા, લોકલ નેતાઓ પર ચૂંટીને સીએમ ને કામે લગાડી દીધા. તમે જુઓ, HM તો દોડતા હતા બધી જગ્યાએ, એમના કેબિનેટ મંત્રીઓ દોડતા હતા બધી જગ્યાએ, પ્રદેશ પ્રમુખની જવાબદારી છે આપણે માની લી, પણ સીએમ ની શું જવાબદારી છે? નાયબ મુખ્યમંત્રીની શું જવાબદારી છે? તમે તમારું કામ સંભાળો ને યાર. આટલા દિવસ સુધી તમને કહું, કોઈ સરકારી કામ, કોઈ ફાઇલો આગળ વધી નહીં હોય, કારણ કે બધા ઇલેક્શન મોડમાં હતા. સરકારી મશીનરી ઇલેક્શન મોડમાં હતી, સરકારને મદદ કરતી હતી, આપણને ખબર પડે બધી જગ્યાએ. પણ મૂળ વસ્તુ એ કે મુખ્ય મુદ્દાઓ આ જે મેં અનુભવ્યું ત્યારથી અત્યાર સુધી, મને નહીં લાગ્યું કે મુખ્ય મુદ્દાની ચર્ચા કોઈએ કરી. બીજો એક પ્રશ્ન છે, આખા ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતાઓને ઠેર ઠેર ભગાડવામાં આવ્યા, અને આજે તો આપણે પણ સાક્ષી રહ્યા અમરેવાડીમાં. એક તરફ મનોજ તિવારી, એક તરફ બહેનોને એમને વિરોધ કર્યો અને ભગાડવામાં આવ્યા અને બધું થયું. તમે જુઓ આખી ઘટનામાં, માત્ર અહીંયા જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં તમે જુઓ બોર્ડ લાગ્યા, શહેરોમાં બોર્ડ લાગ્યા, સુરતમાં વિરોધ થયો, જામનગરમાં તમે જોઈ લો, વડોદરામાં તમે જોઈ લો, રાજકોટમાં પણ તમે જોઈ લો. વિરોધનું કારણ શું આપણને ખબર પડે કે 30 વર્ષથી તમારી સરકાર છે ને આજે તમે વિકાસની જ વાતો કરતા હો. 30 વર્ષથી તમારી સરકાર છે અને તમે આજે બી નળ ગટર
પાયાની સુવિધા આપવાની વાત ના કરતા હો, 30 વર્ષથી તમારી સરકાર છે અને હજુ પણ લોકોને સારું શુદ્ધ પીવાનું પાણી ન મળી શકતું હોય, 30 વર્ષથી તમારી સરકાર છે અને સસ્તામાં સરકારી સ્કૂલ તમારી પાસે ઇંગ્લિશ સ્કૂલ ના હોય, 30 વર્ષથી તમારી સરકાર છે તો તમારી પાસે એક સ્ટ્રીટ લાઇટ સારી તમે ના આપી શકતા હોય, 30 વર્ષથી તમારી સરકાર છે, લોકોને તમે ટ્રાફિકની સુવિધાથી વંચિત રાખો અથવા તો ટ્રાફિકની સુવિધા ના આપો, 30 વર્ષથી તમારી સરકાર છે અને તમારું વિકાસનું કામ પૂરું નથી થતું, 30 વર્ષની તમારી સરકાર છે અને તમને લાગે છે કે માત્ર હજુ પણ મોદીના નામે વોટ મળી શકે છે અને તમે ઇનકેસ કરાવો છો, 30 વર્ષથી સરકાર છે અને તમે હિન્દુ મુસ્લિમ કરો છો, 30 વર્ષથી તમારી સરકાર છે અને તમને લાગે છે કે માત્ર અમારો જ અધિકાર છે અને અમે જીતવાનો અધિકાર છે, હુક બાય કુક કરીને તમે પોલીસનો દુરુપયોગ કરીને તમારે જો બેસાડવું પડે વિપક્ષના ઉમેદવારોને તો પછી આ 30 વર્ષની સરકાર તમારે ધોઈ પી જવાની છે ને. આખી વસ્તુ આ છે. જી, બીજી એક વાત કરીએ તો પ્રચાર અભિયાન આરોપ પ્રત્યારોપમાં કોનો કેવો રહ્યો? જો પ્રચાર અભિયાનની વાત કરીએ તો સૌથી સ્ટ્રોંગેસ્ટ જો હું તમને કહું તો વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી. કાલે રાત્રે બી ઉનામાં એમને એક કાર્યકર્તા ઉપર આરોપ લાગ્યો તો રાત્રે જ આખી સોશિયલ મીડિયા ટીમ એમની એક્ટિવ થઈ ગઈ. એવું નહીં ભાજપે નથી કર્યું, પણ ભાજપ પાસે જો હંમેશા એક યાદ રાખો, કોઈ પણ વિરોધનો સૂર હોય ને એ લોકોને ગમે. કેમ? સત્તા સામેનો વિરોધ હોય. લોકોને ક્યાંક ને ક્યાંક પીડા હોય છે નાની મોટી. જો પોલીસ સ્ટેશન જાય તો કરપ્શન વગેરેની એફઆઈઆર ના લખવામાં આવી અથવા તો જે પણ પ્રોબ્લેમ હોય પણ પોલીસનું વર્તન સારું નથી હોતું. એ સરકારી ઓફિસોમાં જાય તો પણ સામાન્ય નાગરિક હળદૂત થતો હોય છે. રેલવે સ્ટેશન જાય તો પણ એને ટિકિટ પ્રોપર મળતી હોતી નથી. બસ સ્ટેન્ડમાં જાય તો ત્યાં પણ જે કર્મચારીઓ કેવી રીતે હળદૂત કરે છે. આખી સરકારી મશીનરીમાં નાગરિકોને હળદૂત કરવામાં આવે છે. એ રોષ હોય છે એનામાં, સમજો. એટલે જ્યારે તમે સત્તાની વિરુદ્ધમાં કોઈ વાત કરો, સત્તાની વિરુદ્ધ તમે કોઈ વાત કરો તો લોકોને ગમે છે. જો કોંગ્રેસે પણ એવું નહીં, હું નહીં કહેતો કોંગ્રેસ સારું કામ નથી કર્યું, પણ કોંગ્રેસમાં હંમેશા એક એગ્રેસિવનેસ, વિનિંગ સ્પિરિટ, આ બધું અછત ખબર નહીં કેમ મને દેખાય છે. ઘણી વખત તમે કહો છો ને સાહેબ મારી એનર્જી લો થઈ જાય છે, તો કોંગ્રેસની બી જયારે ઇલેક્શન હોય એનર્જી લો થઈ જાય છે અને ધક્કો મારીને કહેવું પડે એટલે ભાઈ જોરથી કરો. પણ તડકો કેવો છે? હું તમારી વાત નથી કરતો, હું કોંગ્રેસની વાત કરું છું. વાત કરું છું હું. અને કોંગ્રેસ સારું જ કર્યું છે, કોંગ્રેસ ખૂબ સારું કરી છે. હું તમને એ જ કહું છું કોંગ્રેસ સારું કરે છે, પણ જો બે વસ્તુ હોય, દોડો, રેસ લાગી 3 જણાની, ખાલી દોડવાથી તો કામ નહીં ચાલે. ભાજપે સૌથી સારું જીતવું મહત્વનું છે કે દોડવું મહત્વનું છે? મને કહો. જીતવું સારું વિરોધ પક્ષ બનવું જરૂરી છે કે સત્તામાં સીએમ બનવું જરૂરી છે? સત્તામાં પહેલા સારો વિરોધ બનો, પછી સત્તામાં. આ લોકો સત્તામાં તો 30 વર્ષથી વિરોધ પક્ષમાં છે, છતાં એ લોકોને ખબર નહીં જૂના છપાયેલા કાટલા જે છે ને એટલું જમીન બેઠા છે. ઇન્ટરનલ જે જૂથ છે ને એમના જૂથવાદના કારણે આ બધું અટકી જાય છે. એટલે એ એક મહત્વપૂર્ણ છે. આરોપ પ્રત્યારોપમાં તમે જુઓ, જ્યારે ઉમેદવારોને બેસાડવાના ધમકાવવાનું ચાલુ કરે, સૌથી વધારે વિડીયો બાઇટ, સૌથી વધારે વિઝ્યુઅલ એ આમ આદમી પાર્ટી તરફથી એના પેજ ઉપર તમને દેખાયા કે ભાઈ ધમકાવવામાં આવી રહ્યા છે. પોલીસ ઓડિયો રેકોર્ડ, વિડીયો રેકોર્ડ એ તમામ લોકોએ જનતા સામે મૂક્યું. પછીથી કોંગ્રેસ એક્ટિવ થઈ. તમે જુઓ પાછળથી આવી. એટલે કેવું હોય કે લીડ લેવાની વાત હોય, જે વ્યક્તિ લીડ લે, જે વ્યક્તિ નેરેટિવ સેટ કરે એના નામે બધી વસ્તુ થાય છે. તો આખા પ્રચાર અભિયાનમાં તમને કહું કે ફિઝિકલી બી, વર્ચ્યુઅલ બી, સોશિયલ મીડિયા ઉપર બી, ટીવી ઉપર બી અને પ્રિન્ટ મીડિયામાં પણ આમ આદમી પાર્ટી નેગેટિવ અથવા પોઝિટિવ દેખાતી રહી. સુરતની વાત કરીએ, અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું મને નામ મજા આવી, દેખાય એમને. પણ સુરતમાં જે રીતે આખી સ્થિતિ એ લોકોએ મજબૂત કરી, આખી સ્થિતિ એ લોકોએ પલટી નાખી, આખી સ્થિતિ કે સુરતમાં જો સીએમના કાફલાનો કે સીએમમાં ફસાયેલા ટ્રાફિકમાં લોકો વિરોધ કરવા માંડે, કાલે જે રાત્રે વિઝ્યુઅલ આવ્યા, તમે શું સમજો? એમને એમ થયું લોકોમાં રોષ છે કે આ લોકો કામ નથી કરી અને એ કામ નથી કરતા એ મનમાં એમનો અહેસાસ છે, અને મનમાં એનો અહેસાસ છે એ ભરવાનું કામ કોણે કર્યું? તો વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ કર્યું. આમ આદમી પાર્ટી પણ અમદાવાદમાં સૌથી વીક છે. એ પણ એક જો સંગઠન નથી, સંગઠનમાં તમે જુઓ તો એની પાસે એવા કોઈ લીડર્સ નથી, કોઈ ચહેરો નથી એમની પાસે. અહીંયા અમદાવાદની સ્પષ્ટ વાત કરું છું, એવું નથી કે અહીંયાના કાર્યકર્તાઓ કામ નથી, કામ કરી રહ્યા છે, પણ એમને કેવો એક લીડર, એક ચહેરો જોઈએ. જો કોઈ પણ જગ્યાએ તમારી પાસે એક બ્રાન્ડ વેલ્યુ હોવું જોઈએ, કોઈ પણ એક બ્રાન્ડ વેલ્યુ, તો બધી વસ્તુ ધીરે ધીરે ખેંચાય. તમે ઈચ્છો કે ખાલી હું સંગઠન મજબૂત કરીને જીતી જઈએ તો ના ચાલે, તમારે ગ્રાઉન્ડ ઉપર જવું પડે. એવું નથી કે આપણે આમ આદમી પાર્ટીના અનેક જગ્યાએ જે કાર્યકર્તાઓ છે એ લોકો સારું કામ, ઉમેદવારો છે સારું કામ, આપણે ગયા છીએ, લોકો કહે છે કે આ લોકો અડધી રાત્રે એના માટે ત્યાં ઉભા રહ્યા છે, આમ આદમી પાર્ટીને મેં વોટ આપીશું. એવું નથી કે સાવ ભાજપ કે કોંગ્રેસ, એ લોકોનો બી અવાજ આપણને સંભળાય છે કે આમ આદમી પાર્ટીને વોટ આપીશું. પણ સવાલ ખાલી એટલું જ છે કે કોંગ્રેસ આ બધું
ભારતીય જનતા પાર્ટી પાસે બધું જ છે, પૈસાથી માંડીને તમામ વસ્તુ. એને જે કરવાનું તે તમામ વસ્તુ એને કરી, હુક બાય હુક. પણ ઓછા સંસાધનમાં, ઓછા લોકોમાં, કમજોર સંગઠનથી લડવું 6,500 લોકો ઊભા રાખ્યા છે, સમજો. એની સામે કોંગ્રેસ અને ભાજપે સારા ઉમેદવાર, એના કરતા 2,000, 2,500, 3,000 સારા ઉમેદવારો ઊભા રાખ્યા છે. એટલે મૂળ વસ્તુ એ છે કે કેવું કોનું પરફોર્મન્સ છે, મીડિયામાં કેવી રીતે છવાયેલા રહ્યા, એ આમ આદમી પાર્ટી અત્યારે ભાજપે કર્યું જ છે. એ તો બલવાન છે જ, ધુરંધર છે જ, એને જીતવું છે, સત્તા પક્ષની પાર્ટી છે. પણ આમ આદમી પાર્ટી પાછળ રહીને પણ, ઓછું કરીને પણ એના લીડરો જે રીતે એગ્રેસિવ રહ્યા, એના લીડરોનો પ્રચાર, એમના મુદ્દાઓ, એ કાબિલે તારીફ છે. એ તમને પ્રશંસા કરવી પડે. ખાસ કરીને હવે અપક્ષની વાત કરીએ તો આ વખતે અપક્ષ કેવો ભાગ ભજવશે? જો તમને કહું, કોર્પોરેશનમાં 219 અપક્ષો ઉભા રહ્યા છે, બરાબર. એવી જ રીતે નગરપાલિકામાં 603, ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં 156 અને તાલુકા પંચાયતમાં 799. બરાબર છે. કોઈ ઓછી સંખ્યા છે આ લોકોની? તમે જુઓ તો 1200-1300 ઉમેદવારો, એટલે તમારા ટોટલ સીટના 10%, 12% ઉમેદવારો જે તમારા પક્ષ ઉભા રહ્યા છે. આવામાં થાય છે શું, સમજો, જેમ કે 799 ઉમેદવારો એટલે 800 ઉમેદવારો જે છે એ તાલુકા પંચાયતમાં ઉભા રહ્યા. ત્યાં કોઈ બી એવી સીટ જ્યાં 50-50 થાય, કારણ કે આ વખતે એવી સ્થિતિ કોઈ નથી લાગતી. હું તમને કહું કે ભાજપ એક તરફી જીતશે. લોકોનો વિરોધ છે, ગામડાઓમાં વિરોધ છે, શહેરોમાં વિરોધ છે, નગરપાલિકામાં વિરોધ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં વિરોધ છે. કામો નથી કર્યા, લોકો સવાલ પૂછે છે. અને એના માટે સોશિયલ મીડિયા એક મહત્વપૂર્ણ વેપન્સ છે, જે લોકોએ પોતાની વાત ગવર્મેન્ટ હજી કંટ્રોલ નથી કરી શકતી. એટલે લોકોએ પોતાના વિડીયો ખૂબ વાયરલ કર્યા છે. અને સામાન્ય લોકોના વાયરલ જે વિડીયો છે મિલિયન્સમાં ગયા છે, સમજો. આપણને બી લાભ થયો છે, નથી. પણ મૂળ વસ્તુ એ જ છે નિરાલી, કે જે ઇન્ડિપેન્ડન્ટ ઉભા રહ્યા છે કોણ છે, અથવા એ ભાજપથી નારાજ છે, એ ભાજપના લોકો હશે, અથવા કોંગ્રેસમાંથી જેને ટિકિટ નહીં મળી એમને મળી હોય, અથવા આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહ્યા હોય અને ટિકિટ એને રાખ્યું હોય, મને ટિકિટ મળશે, ના મળી, એ લોકો ઉભા રહ્યા છે. કેટલીક જગ્યાએ એ લોકો ખેલ બગાડી શકે છે, બાર્ગેનિંગ કરી શકે છે. એટલા માટે તમે જો હાર્દિક પટેલે કીધું હતું, બે અપક્ષો તમે મત ના આપતા વિરમગામની અંદર, અપક્ષોનો વિરોધ, કારણ કે અપક્ષો ઘણી વખત એ તાલુકા પંચાયત પ્રમુખ બની જાય. એક જ હોય તો ભાઈ મને બનાવો તો હું તમને સપોર્ટ કરું. એક્ઝિક્યુટિવ પાવર ન હોય એની પાસે, પણ એક વખત તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો પ્રમુખ બની જાય. નગરપાલિકામાં ઘણી વખત આવી ઘટનાઓ થતી હોય છે. એટલે પક્ષો જે છે, માથાનો દુખાવો જે છે, એ ભાજપ માટે બની શકે છે એવું મને લાગે છે. જી, શું લાગે છે ચૂંટણીમાં આગળ કોણ કેવું પ્રદર્શન કરશે, શું થશે? જો હું સ્પષ્ટપણે માનું છું હજુ પણ કે ભારતીય જનતા પાર્ટીનું ગ્રાફ એ સૌથી વધારે ઊંચું રહેશે. તમે વિચાર કરો, 730 થી 750 જેટલા ઉમેદવારો તો પહેલા જે લોકો બિનહરીફ કરાવી જ લીધા છે, બરાબર, હુક બાય હુક કરાવી લીધા છે. એમાં નગરપાલિકા બી છે, મહાનગરપાલિકા બી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધું જ છે. હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એકચ્યુઅલી લડાઈ છે કે કોણ કેટલું સ્પેસ લે છે. તમને એ બી કહી દઉં, કારણ કે કોંગ્રેસના જે મુદ્દાઓ છે આમ આદમી પાર્ટીના એ જ મુદ્દાઓ છે. કોંગ્રેસના જે વોટર છે એ જ આમ આદમી પાર્ટીના વોટર છે. ભાજપના વોટર ફિક્સ છે, એને ખબર છે કોને મત આપવાનું છે, કોને નહીં, ભાજપને કેમ મત આપવાનું છે, ભાજપ સાથે જોડાયેલા લોકો જે છે એ માને છે શું કરવાનું છે. એટલે મને પણ હજુ જ લાગે છે કે જગ્યા બનાવવામાં જેવું ભ્રમ હતું કે ત્રીજી પાર્ટી કામ નહીં કરે, જગ્યા બનાવવામાં આમ આદમી પાર્ટી ક્યાંક સફળ થશે, નોંધનીય થશે. કહેવાય ને કે તમે એને હવે નકારી નહીં શકો. એના પ્રચાર સ્ટાઇલ આ તે. કોંગ્રેસ જે છે મને લાગે છે જો આ જ રીતે રહ્યું જે રીતે અત્યારે કોંગ્રેસ પ્રચાર કરતી રહી છે, તે ધકેલાઈને જે અત્યારે બીજા નંબર ઉપર છે, મને લાગે છે ત્રીજા નંબર ઉપર ના જતી રહે. અને કારણ કે આ ઇલેક્શન જે છે એ વિધાનસભા માટે મહત્વપૂર્ણ છે 2027ના નિરાલી. એટલે જેનું પરફોર્મન્સ અત્યારે સરસ હશે, અથવા તો એ કન્ટિન્યુ કરી શકશે, અથવા તો પોતાનો વોટ શેર વધારી શકશે, એ 2027ની ચૂંટણીમાં કી રોલ અદા કરી શકે છે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તો આ હતું ન્યૂઝ પોર્ટલનું ઇલેક્શન એનાલિસિસ. તમને કેવું લાગ્યું અને તમે આ ઇલેક્શન વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.